નમસ્કાર, ન્યૂઝ કેપિટલના વિશેષ કાર્યક્રમ સાથે હું છું કુશાગ્રે. દર્શક મિત્રો, આ કાર્યક્રમ કે જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણતા હોઈએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે અને સાથે કયા શુભ રંગનો ઉપયોગ આજના દિવસ માટે વધુ શુભકર સાબિત થશે તે વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમની અંદર મેળવતા હોઈએ છીએ. સાથે કાર્યક્રમમાં જાણતા હોઈએ છીએ દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને સાથે કયા વિશેષ યોગ આજના દિવસ માટે જોવા મળી રહ્યા છે તે વિશે પણ માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસનો વર્તારો રહેવાનો છે અને સાથે આજના દિવસનો કયો મહામંત્ર છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવતા હોઈએ છીએ. અને માહિતી આપવા માટે હાલ મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જી, જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીએ આજના દિવસનું પંચાંગ. જી અવશ્ય. અવધૂત સદાનંદ પરબ્રહ્મ સ્વરૂપિણે વિદેહ દેહ રૂપાય દત્તાત્રેય નમોસ્તુતે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોઈએ છે. તો આજે તારીખ થઈ રહી છે 29 ઓગસ્ટ 2024. આજનો વાર છે ગુરુવાર. તિથિની વાત કરીએ તો આજે શ્રાવણ વદ 11 તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે આર્દ્રા. આજના યોગની વાત કરીએ તો આજે સિદ્ધ યોગ બની રહ્યો છે અને આજનું કરણ એટલે બવહ કરણ. રાશિની જો વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ મિથુન રાશિમાં છે. અર્થાત આજે મિથુન રાશિ છે, જે બાળકોનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ મિથુન ગણાશે. જે પ્રમાણે એમના નામના વર્ણના અક્ષરો રહેશે ક, છ અને ઘ. આ છે આજના દિવસનું પંચાંગજી. બિલકુલ, દિવસના પંચાંગ વિશે આપણે માહિતી મેળવી લીધી છે અને હવે જાણવાના છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તોને સાથે કયા વિશેષ યોગ બની રહ્યા છે તે. જે અવશ્ય આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ સૌથી પહેલાં જાણીએ આજના દિવસે સૂર્યોદય અને સૂર્યાસ્તને. આજે સૂર્યોદય સવારે 6 કલાકને 22 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાકને 58 મિનિટે રહેશે. અને શુભ મુહૂર્તોમાં અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 15 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 5 મિનિટ સુધી રહેશે. જ્યારે રાહુકાલનો સમય બપોરે 2 કલાક અને 15 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 49 મિનિટ સુધી રહેવાનો છે. આજે એકાદશી 11નું વ્રત છે. આજે અજા એકાદશી નૈવેદ્યમાં ખારેક અર્પણ કરવી અને ભોગ ધરવો આ ઉત્તમ ગણાય. તો આજે મૃતયોગ સૂર્યોદયથી લઈ 10 કલાક અને 24 મિનિટ સુધી રહેશે. આજે બૃહસ્પતિ પૂજન દિવસ પણ છે, અર્થાત શ્રાવણનો ગુરુવાર, જે દિવસે ભગવાન બૃહસ્પતિને પ્રસન્ન કરવા માટે ઉપાસના કરવામાં આવતી હોય છે. આજના દિવસની વિશેષતા અને મુહૂર્ત આ છે. જી બિલકુલ, દિવસના વિશેષ મુહૂર્તો, શુભાશુભ મુહૂર્તોને સાથે આપણે આજના દિવસનું શું મહાત્મ્ય છે તે વિશે પણ માહિતી મેળવી અને હવે આપણે જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે, સાથે કયો શુભ રંગનો ઉપયોગ આપના રાશિ પ્રમાણે આજ આવા ઉપયોગ કરશો તો વધુ શુભકર સાબિત થશે તે વિશે માહિતી મેળવીએ. અને શરૂઆત કરીશું મેષ રાશિથી. મેષ રાશિના જાતકોનો દિવસ કેવો રહેવાનો છે તે આશુતોષજી પાસેથી જાણીશું. જે અવશ્ય મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ. આવા જાતકો માટે આજે આપ ખુશ અને સંતુષ્ટ રહો એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે મહેનતનું ફળ પ્રાપ્ત થવા પાત્ર જોવા મળી રહ્યું છે. આજે કેટલાક નાણાકીય લાભ પણ શક્ય બની શકે છે. તો સાથે તમને મિત્રો અને સંબંધીઓ તરફથી ઘણું સન્માન આજે મળવા પાત્ર જોવા મળી રહ્યું છે. આ સમય દરમિયાન સ્વાસ્થ્ય પણ તમારું સારું રહેશે. એકંદર દિવસ તમારા માટે શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયોની, જાણીએ શુભ રંગ. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે ભગવો. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી છે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે દત્ત બાવનનો પાઠ મેષ રાશિના જાતકો માટે મંગલકારી સાબિત થવાનો છે. જી બિલકુલ, મેષ રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને દિવસ આપનો કેવો પસાર થવાનો છે તે વિશે માહિતી મેળવી અને હવે આપણે જાણીશું મેષ બાદ વૃષભ રાશિ વિશે અને વૃષભ રાશિના જાતકોનો કેવો દિવસ પસાર થવાનો છે તે જાણીએ. અવશ્ય વૃષભ રાશિ. રાશિ ચક્રની આ બીજા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે અજાણી વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરવો એ આપના માટે સલાહભર્યું છે. આજે આપના અટકેલા કામ પાર પડી શકે એવા ગ્રહો બની રહ્યા છે. તમારે તમારા ખર્ચની સાથે તમારી બચત ઉપર પણ આજે ધ્યાન રાખવાની ખૂબ જરૂર જોવા મળી રહી છે. નોકરી કરતા લોકોના મહત્વપૂર્ણ કાર્યોમાં આજે પ્રગતિ જોવા મળી શકે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. તમારા બાળકો તરફથી કોઈ શુભ કે સારા સમાચાર પણ તમને સાંભળવા મળશે.
તો એકંદરે દિવસ તમારા માટે આજે શુભ છે, મંગલપ્રદ છે. ઉપાય કરવાથી વિશેષ લાભ મળી શકે. તો આજે તમારા માટે ઉપાયમાં શુભ રંગ જોવા મળી રહ્યો છે ક્રીમ. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી સાબિત થશે. અને કયો ઉપાય કરવો જોઈએ? તો આજે ગાયને ચણા અને ગોળ ખવડાવવા તમારા માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે. જી બિલકુલ. વૃષભ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને વૃષભ રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવીને ચોક્કસથી આપ જો આ ઉપાય જે બતાવવામાં આવી રહ્યા છે રાશિ પ્રમાણે આપ ઉપાય કરશો તો આપના આજના દિવસ માટે વિશેષ કરીને શુભકર આ ઉપાયો સાબિત થવાના છે. હવે વાત કરવાના છે આપણે મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. અવશ્ય મિથુન રાશિ રાશિ ચક્રની આ ત્રીજી રાશિ જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે તમારી કાર્યક્ષમતામાં વધારો થઈ શકે. વ્યવસાયમાં પ્રગતિ કરાવવાળો પણ આજે દિવસ બની રહેશે. આજે ખર્ચ માટે બજેટ બનાવવું તમારા માટે સારું સાબિત થશે. તો મિત્રોનો સહકાર અને સહયોગ આજે આપને મળવા પાત્ર છે. આજે કામ કરવાનો તમને સંતોષનો અનુભવ થઈ શકે. આજે સારું કામ કર્યું તમારું હૃદય સ્વીકાર કરી શકે. આજે લાગણીઓ ઉપર થોડુંક નિયંત્રણ લાદવાની પણ જરૂર બની રહેશે. એકંદર દિવસ તમારા માટે શુભ સાબિત થવાનો છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ વાદળી દ્રષ્ટિગોચર છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી સાબિત થશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે ગંગાજળનો ઘરમાં છંટકાવ કરવો તમારા માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. મિથુન રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી છે અને કયો દિવસ આપનો પસાર થવાનો છે તે જાણ્યા બાદ વાત હવે કર્ક રાશિની કરવાના છે. કર્ક રાશિના જાતકો માટે કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ધ્યાન રાખવાની આપને આજે જરૂર છે તે જાણીશું. જે વસે કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે ખૂબ જ સમજદારીપૂર્વક આગળ વધવું કાર્યમાં તમારા માટે મંગલકારી સાબિત થઈ શકે. વડીલોની વાત ઉપર ધ્યાન આપવું અને તેમની સલાહ આજે લેવી તમારા માટે હિતાવહ સાબિત થઈ શકે એમ છે. તમારે તમારા અભ્યાસમાં શિથિલતાથી બચવું પડશે. વિદ્યાર્થીઓ માટે ખાસ અભ્યાસમાં શિથિલતા એટલે આળસથી બચવાનો પ્રયાસ કરવો શુભકર સાબિત થશે. આજે આળસનો ત્યાગ સંપૂર્ણપણે આજે આળસનો ત્યાગ કરશો તો કાર્યોમાં સફળતા નિશ્ચિત જોવા મળશે. આજે તમારા અધૂરા કાર્ય મહત્વના કાર્ય અધૂરા રહેવાને કારણે તમારું મન જે છે ને વધારે બેચેનીનો અનુભવ પણ કરી શકે. એટલે એકંદરે આજનો દિવસ તમારા માટે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે આછો પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ મંગલકારી સાબિત થશે. અને ઉપાય આજે આપણે જનસેવા કરવી તમારા માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. કર્ક રાશિના જાતકો માટે કેવો દિવસ પસાર થવાનો છે અને સાથે કયો શુભ રંગ આપના માટે વધુ શુભકર સાબિત થશે એ રંગનો ઉપયોગ તે વિશે માહિતી મેળવી. વાત હવે કર્ક બાદ કરવાના છે સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે કેવો યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યો છે અને કયો ઉપાય આપને શુભકરની પ્રાપ્તિ કરાવશે તે જાણીએ. સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરેલો જોવા મળી શકે છે. તમારા કેટલાક મોટા લક્ષ્યો આજે પરિપૂર્ણ થઈ શકે એમ છે. તો સાથે જનકલ્યાણના કાર્યોમાં પણ તમે સામેલ થવાની તમને તક કે લાભ મળી શકે એમ છે. સંતાનોની પ્રગતિમાં આવતા અવરોધો જે છે એ આજે દૂર થતા જોવા મળશે. તો સાથે આજે સુખ સુવિધામાં પણ વૃદ્ધિ થાય એ પ્રકારના ગ્રહો આજે ગતિમાન છે. એકંદર દિવસ મંગલકારી જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયોની, જાણીએ શુભ રંગ. આજે સિંહ રાશિના જાતકો માટે સોનેરી એટલે ગોલ્ડન રંગ શુભ અને મંગલકારી છે. કોઈ પણ રીતે પ્રયોગ કરો હિતાવહ રહેશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે ઘરમાં કપૂરનો ધૂપ કરવો તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. સિંહ રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે જાણી લીધું છે અને વાત હવે કરવાના છે કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીએ. અવશ્ય કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠા ક્રમની રાશિ કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમારા પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન સંભવી શકે એમ છે. નાણાકીય લેવડ દેવડના કામ કરતા લોકોને આજે સાવધાન રહેવાની આવશ્યકતા બની રહેશે. આજે તમારી કોઈ ખોવાયેલી કિંમતી વસ્તુ તમને પરત મળી શકે એ પ્રકારના પણ ગ્રહો જોવા મળે છે. તમને પરંપરાગત કામમાં સામેલ થવાની તક મળે તો પૈતૃક જે કામકાજ છે એમાં સામેલ થઈ શકો એમ છો. ઉપાય કરવા વિશેષ લાભપ્રદ રહેશે. કયો ઉપાય કરીએ?
આજે તમારા માટે શુભ રંગ દ્રષ્ટિગોચર છે મોર પીંછ રંગ. આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. તો ઉપાય આજે શિવાર્ચન કરવું, શિવજીની પૂજા તમારા માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે. જી બિલકુલ, કન્યા રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે આપણે જાણ્યું છે, અને સાથે સાથે કેવો દિવસ આપનો પસાર થશે તે વિશે માહિતી મેળવી. આ સાથે આપણે રાશિ ચક્રની જે પ્રથમ 6 રાશિ છે તેના વિશે આપણે માહિતી મેળવી લીધી છે અને તેમના ઉપાય વિશે પણ જાણી લીધું છે. અને હવે આપણે અન્ય જે 6 રાશિના જાતકો છે તેમના વિશે પણ જાણીશું ને આજનો જે મહામંત્ર છે તે વિશે પણ માહિતી મેળવીશું. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈએ એક નાના વિરામ માટે. વિરામ બાદ આપની સાથે ફરી મળીશું. હાલ રોકાઈએ વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે કાર્યક્રમ વોટ્સ યોર રાશિની અંદર. અને સાથે આપણે વિરામ પહેલાં જાણ્યું હતું 6 રાશિના જાતકોનું રાશિફળ, અને હવે આપણે જાણીશું અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ ને મહામંત્ર પણ જાણીશું. પરંતુ આપણે આશુતોષજી મારી સાથે જોડાયેલા છે. આશુતોષજી, આપણે વાત કરી રહ્યા હતા તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે, કેવો દિવસ પસાર થશે તે જણાવો. અવશ્ય. તુલા રાશિ રાશિ ચક્રની આ 7મી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજે રચનાત્મક કાર્યમાં સામેલ થઈને તમે નામનાને મેળવી શકો છો. આજે તમારે તમારી વાણી અને વર્તનને નિયંત્રણ રાખવાની જરૂર બની રહેશે. કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં સાવચેત રહેવાની જરૂર છે. સાવધાનીપૂર્વક નિર્ણય લેવો તમારા હિતમાં સાબિત રહેશે. તમારા પરિવારના સભ્યો વચ્ચે આજે સુમેળભર્યું વાતાવરણ બની રહેશે. તો આજે આપના સ્વપ્ન પણ સાકાર થતા જોવા મળે. એકંદર દિવસ મંગલકારી છે. ઉપાયોની વાત કરીએ, જાણીએ શુભ રંગ. આજે તમારા માટે શુભ રંગ છે બદામી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે ઘરમાં કુબેર યંત્રની પૂજા કરો, તમારા માટે શુભ અને હિતાવ સાબિત થશે. જી બિલકુલ, તુલા રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું ને વાત હવે વૃશ્ચિક રાશિની કરવાના છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. અવશ્ય. વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની 8મી રાશિ જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે કાયદાકીય બાબતમાં થોડીક સાવધાની રાખવાની જરૂર રહેશે. આજે લાલચ તમને ક્યાંક નુકસાનીમાં ન મૂકી શકે, એટલે લાલચથી બચવું તમારા માટે હિતાવ રહેશે. આજે તમારા જીવનસાથી પાસે મન ખુલ્લું મૂકવાથી લાભ અવશ્ય મળી શકે એમ છે. તો સાથે મિત્ર તમારાથી કોઈ વાતને લઈને નારાજ પણ થઈ શકે છે. તો મિત્રતા સાચવવા માટે વાણીમાં થોડુંક નરમાશ મંગલકારી નીવડી શકે. આજે સ્વભાવને શાંત રાખવો તમારા હિતમાં રહેશે. એકંદર દિવસ મિશ્ર પ્રતિસાદવાળો બની રહ્યો છે. વાત કરીશું ઉપાયોની, જાણીએ શુભ રંગ. આજે તમારા માટે શુભપ્રદ રંગ છે લાલ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે કંકુનું તિલક કરીને કાર્યની શરૂઆત કરો, દિવસ મંગલપ્રદ રહેશે. જી બિલકુલ, વૃશ્ચિક રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું, અને વૃશ્ચિક બાદ હવે વાત કરવાના છે ધન રાશિની. ધન રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે કયા ઉપાય આપના માટે આજે વધુ લાભદાયી સાબિત થશે તે જાણીએ. ધન રાશિ રાશિ ચક્રની આ 9મી રાશિ જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે તમારા કાર્યમાં થોડીક ઝડપ આવી શકે એમ છે. વ્યવસાયિક ક્ષેત્રે તમે સારું આજે પ્રદર્શન કરી શકો એમ છો. આજે તમારે તમારા કાર્યો કોઈ બીજા ઉપર ન છોડવા જોઈએ. બીજાના ભરોસે આજે ન રહેવું એ આપના માટે સલાહભર્યું છે. નોકરીમાં કામ કરતા લોકોના પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ શકે, અર્થાત નોકરિયાત લોકો માટે પદ પ્રતિષ્ઠાની વૃદ્ધિના યોગો બની રહ્યા છે. આજે અટકેલા કાર્ય મિત્રની મદદથી પાર પડી શકે એ પ્રકારના ગ્રહમાન છે. ઉપાય કરવા વિશેષ લાભપ્રદ સાબિત થઈ શકે. આજે તમારા માટે શુભ રંગ છે પીળો. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે પંચામૃત ભગવાનને અર્પણ કરી એનું સેવન કરો, દિવસમાં સફળતા મળશે. જી બિલકુલ, ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે ને. અહીંથી આપણે જે ઉપાય બતાવવામાં આવી રહ્યા છે રાશિ પ્રમાણે, જો આપ ઉપાય કરશો આજના દિવસ માટે રાશિ પ્રમાણે બતાવેલા, તો ચોક્કસથી આપને આજના દિવસ માટે આનો વિશેષ કરીને શુભકળની પ્રાપ્તિ છે. શુભ ફળ અપાવનારું આ ઉપાયો બની રહેવાના છે. વાત હવે આપણે કરવાના છે મકર રાશિની. મકર રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીએ. મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થવાવાળા યોગો બની રહ્યા છે.
તમે કોઈ મોટી સિદ્ધિને આજે પ્રાપ્ત કરી શકો એ પ્રકારના પણ યોગો છે. તમે વિવિધ ક્ષેત્રોમાં આજે સારું પ્રદર્શન કરી અને નામના મેળવી શકશો. આજે તમારા ભાગ્યમાં થોડો બદલાવ આવતો જોવા મળશે, સકારાત્મક બદલાવ જોવા મળી શકે. પૈતૃક સંપત્તિ સંબંધિત બાબતોમાં આજે તમારો વિજય થઈ શકે એમ છે. એકંદર દિવસ મંગલકારી છે. ઉપાયોની વાત કરીએ તો જાણીએ શુભ રંગ આજે તમારા માટે શુભપ્રદ રંગ લીલો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે ભગવાન લક્ષ્મીનારાયણની સેવા તમારા માટે મંગલકારી નીવડશે. જી બિલકુલ, મકર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું છે. કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી આશુતોષજીએ આપી. અને હવે આપણે જાણવાના છે કુંભ રાશિ વિશે. કુંભ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીએ. કુંભ રાશિ રાશિ ચક્રની આ 11મી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે ભાગ્યની દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે ઘણો શુભ સાબિત થશે. બધાને સાથે રાખવાના પ્રયત્નમાં આજે તમે સફળતા પ્રાપ્ત કરી શકો એમ છો. પ્રોપર્ટી બાબતે આજે વિવાદો ટાળવા તમારા માટે હિતાવ રહેશે. આધ્યાત્મિક કાર્ય તરફ આજે આગળ વધવાના યોગો બની રહ્યા છે. તમે મિત્રો સાથે કોઈ મનોરંજન કાર્યક્રમમાં આજે હાજરી આપી શકો એમ છો, એટલે એકંદર દિવસ શુભ છે. વાત કરી ઉપાયની, આજે તમારા માટે શુભ રંગ રહેશે આસમાની. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે વડીલોની સેવા તમારા માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, કુંભ રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે, કેવો દિવસ આપનો પસાર થવાનો છે તે જાણી દીધું છે. અને હવે વાત કરવાના છે આપણે મીન રાશિની. મીન રાશિના જાતકો માટે કેવો દિવસ પસાર થશે અને કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે જાણીએ. અવશ્ય મીન રાશિ રાશિ ચક્રની 12મી કે અંતિમ રાશિ, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સામાન્ય સાબિત રહેશે. આજે આરોગ્ય પ્રત્યે બેદરકાર રહેવાનું ટાળવું તમારા માટે હિતાવ છે. નવા ધંધાની શરૂઆત કરવાનો વિચાર આવી શકે એમ છે. આજે પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ તમને મળવા પાત્ર છે. આજે વ્યવસાયમાં કોઈ જોખમ ન લેવું તમારા માટે હિતાવ રહેશે. એકંદર દિવસ તમારા માટે શુભ છે, મંગલકારી છે. ઉપાયોની વાત કરીએ તો આજે તમારા માટે શ્રેષ્ઠ ઉપાયમાં જાણીએ શુભ રંગ પીળો. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ને કયો ઉપાય કરવો જોઈએ? તો આજે મંદિરમાં દાન પૂજા કરવી તમારા માટે શુભ સાબિત થશે. જી બિલકુલ, મીન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું ને મીન સાથે આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે આપણે જાણવાના છે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ આપનો કેવો પસાર થવાનો છે તે જાણીએ. જી બિલકુલ, અંકશાસ્ત્રની વાત કરીએ તો આજે તારીખ થઈ રહી છે 29. એ પ્રમાણે આજનો મૂલાંક 2 અને ભાગ્યાંક 9 થઈ રહ્યો છે. ચંદ્રમંગળનો આ યોગને લક્ષ્મી યોગ કહેવાય છે. તો આજનો દિવસ આર્થિક બાબતોમાં સફળતા પ્રદાન કરવાવાળો સાબિત થશે. ક્યાંક થોડી અટકાયતો રહેશે, પણ આર્થિક બાબતો આજે સફળ થાય એ પ્રકારનો ગ્રહમાન આજે બની રહેશે. જી બિલકુલ, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો પસાર થવાનો છે તે વિશે માહિતી મેળવી. અને હવે આપણે મહામંત્ર જાણીએ, પરંતુ મહામંત્ર પહેલાં એકાદશીનો આજનો દિવસ છે. એકાદશીનું ખૂબ જ મહત્ત્વ સનાતન ધર્મમાં રહેલું છે. ત્યારે આજે અજય એકાદશી. જી અજય એકાદશીનું વિશેષ કરીને શું મહાત્મ્ય છે અને ખાસ કરીને અજય એકાદશીના દિવસે કેવી રીતે ઉપાસના કરવી જોઈએ, કોની ઉપાસના ખાસ કરીને કરાવવી જોઈએ? જી અવશ્ય. એકાદશી સામાન્ય રીતે એકાદશી એટલે પાપોનું શમન કરવાવાળો ઉત્સવ. દરેક મહિનાની અંદર શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં 11મો દિવસ એટલે એકાદશી. આ એકાદશીના દિવસે ભગવાન નારાયણની આરાધના કરવી એ જીવનમાં તમામ પાપોમાંથી મુક્તિ અપાવવાળી સાબિત થાય છે. વ્રત કરવું, ઉપવાસ, એકટાણું અથવા તો ફલનો આહાર કરીને એકાદશીનું વ્રત કરવાથી પાપનાશ થાય. પણ દરેક પાપનાશની સાથે દરેક એકાદશી કંઈક વિશેષ લાભ આપે છે. તો અજા એકાદશીના દિવસે કરેલા કર્મ ઉપાસનાથી તમારા સમસ્ત પાપ તાપ નાશ પામે અને મોક્ષત્વની સિદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે. અર્થાત આધ્યાત્મિક ચેતનાનો જે વિકાસ થવો જોઈએ એ અજા એકાદશીના વ્રતથી થઈ શકે છે. આજના દિવસે સમસ્ત પ્રકારની જીવનમાં સકારાત્મક ઉર્જાની પ્રાપ્તિ માટે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર દ્વારા તુલસીથી અર્ચન કરવું શુભ છે. તુલસીજી આજે તોડવા ન જોઈએ, પણ પૂર્વના તોડેલા હોય તો એનાથી તમે પૂજન કરી શકો. અથવા એક પાન જો મળી જાય તો એની ઉપર વિષ્ણુ સહસ્ત્રનામાવલી બોલીને ભગવાનને અર્પણ કરવાથી પણ લાભ અવશ્ય મળે છે. જી બિલકુલ, અજય એકાદશી અને એકાદશીનું શું મહત્ત્વ રહેલું છે, કેવી રીતે ઉપાસના કરવી તે વિશે આપણે માહિતી મેળવી દીધી છે. અને હજુ એક પ્રશ્ન કે આજે બૃહસ્પતિ પૂજનનો પણ વિશેષ મહિમા જણાવાયો છે, આજનો દિવસ છે, તેના વિશે થોડી જાણકારી.
અવશ્ય જો બહુ મહત્વનો આજે યોગ બની રહ્યો છે ગુરુવાર અને એકાદશી. ગુરુવારના દિવસે એકાદશી એટલે ભગવાન વિષ્ણુની આરાધના. ગુરુવારની સિદ્ધિ માટે પણ તમે વિષ્ણુ ભગવાનની પૂજા કરી શકો. અને એમાંય શ્રાવણનો ગુરુવાર, શ્રાવણના ગુરુવારના દિવસે જે વ્યક્તિના ગુરુ ગ્રહ ખરાબ છે અથવા જેનો મૂલાંક 3 છે કે ભાગ્યાંક 3 છે એવા લોકો માટે આજના દિવસે ભગવાનની પૂજા અર્ચના કરવી. ખાસ કરીને બૃહસ્પતિ ગ્રહને અનુકૂળ કરવો. દરિદ્રતા જીવનમાં છે, મહેનત કરતા સફળતા મળતી નથી, આર્થિક સિદ્ધિ મળતી નથી, વિવાહમાં બાધા આવી રહી છે, તો આજના દિવસે બૃહસ્પતિ પૂજન કરવું. બૃહસ્પતિની પૂજા યંત્ર ઉપર અથવા મૂર્તિ ઉપર, કંઈ ન હોય તો સોપારી ઉપર બૃહસ્પતિનું સ્થાપન કરી અને બૃહસ્પતિના 28 નામ બોલી કે 108 નામ બોલી પીળા પુષ્પથી પૂજન કરવાથી લાભ અવશ્ય મળે છે. જી બિલકુલ. બૃહસ્પતિ પૂજનનું આજનું શું મહિમા છે તે વિશે પણ આપણે માહિતી મેળવીને કેવી રીતે ઉપાસના કરવી તે વિશે જાણકારી મેળવી લીધી છે. અને હવે આપણે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ માટે અતિ ઉત્તમ બની રહેશે. ખૂબ જ શુભત્વની પ્રાપ્તિ કરાવનારો, ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવનારો આ મહામંત્ર કયો છે તે આશુતોષજી જણાવો. જી બિલકુલ. આજે એકાદશી છે અને એકાદશીના દિવસે વિષ્ણુની આરાધના કરવી મંગલકારી નીવડે તો આજનો મહામંત્ર છે જે ભાગવતમાં વર્ણિત છે. દ્વાદશાક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય. આજે આ મહામંત્રના જાપ કરવા આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે. જી બિલકુલ. આજના દિવસનો આ મહામંત્ર હતો અને મહામંત્રના જાપ આજના દિવસ માટે શુભત્વની પ્રાપ્તિ કરાવનારો રહેશે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને કરાવી આપશે આ મહામંત્રના જાપ. તો સાથે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો આભાર. જી જય ભવાની. જય ભવાની. દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. સાથે દિવસનું પંચાંગ, શુભાશુભ મુહૂર્તો જાણ્યા છે અને આજના દિવસે કયા વિશેષ યોગ બની રહ્યા છે તે વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ આશુતોષજીનો સંપર્ક કરી શકો છો. આશુતોષજીને કંઈ પણ પૂછવા માંગતા હોય, કુંડલી નિવારણ, કુંડલીના અંદર આવતા અનેક દોષોના નિવારણ માટેના કોઈ પણ પ્રશ્ન હોય તો આપ તેમના સીધા આ નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર આપણે દરરોજ આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ તેની અંદર મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.